વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. જો આપણે નાસ્તો કરી લીધો છે ને, સવારમાં છે ને પિંકુ એક જણાને તૈયાર કરવાના હતા ને, તો રેડી કરવા માટે આવી ગઈ હતી ઘરે. તો સવારમાં મેં એની હેલ્પ પણ કરી. તો એ ગઈ ઘરે અને આપણે થોડુંક કામ ઉપાડ્યું છે, કામ કરી નાખ્યું. અને આજે ઘર સાફ કરવાનું બંધ રાખ્યું છે, કારણ કે એકલા ન થાય. મને આજ થોડુંક ભારે શરીર થઈ ગયું છે ને એટલે. અને દેવાંશભાઈ આવી ગયા. હું દેવાંશ આમ જો મારે સામું જો. તને તાવ આવ્યો છે ને દેવાંશ? તને તાવ આવ્યો તો ને? અને હું છે ને ગમે એટલું સારું રાખું ને ઘર હે, તમારે દેવાંશ નો રહેવા દે. હજી સરખું કરી ને ત્યાં બધું હેઠું જ નાખેલું હોય. દેવાંશભાઈ બહુ નાટક કરે છે. કા દેવાંશ કાંઈ નહીં, મિસ્ટરનું ટ્યુશન લઈ આવીશું ને. હવે આપણે એને ટિફિનમાં બનાવ્યું છે મગ ચેવ. મગ મસ્તીના વઘારી દીધા છે અને એમાં સેવ નાખીને ખાવાની છે આપણે. મિશ્રીને ઈ બનાવી દીધું છે. મિશ્રીને ભાવે છે પણ બહુ. અને અત્યારે જો ખાઈને પણ જવાની છે. કા મિશ્રી? જો અરે વાહ, પેલા લઈ દીધું હતું ને ઠંડીમાં ચાર હું પહેરું છું, આજ પહેરું છું. પાછું પહેર્યું ને? અરે વાહ, મિશ્રીએ જો સ્વેટર એનું પહેરી લીધું. મસ્ત છે ને? સરસ. ચાલો હવે આપણે મિશ્રીને સ્કૂલે મૂકીએ, બસ સુધી મૂકી આવી. અને દેવાંશની મિશ્રી બાંધે બહુ અમારે. કા મિશ્રી? મારું કેવું આખી અય ખેતો ન હોતો દેવાંશ. તૂટી જાય કાકુ ન આમ જો હવે ડોવર ઓલું કરતા આવડી ગયું છે ને, તો એ મૂકી દે અંદર. ઉભો રે. ચાલો મિશ્રી આપણે બસે મૂકી આવી. બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જો પડ્યા થોડી આજથી આપણી તબિયત ધીરે ધીરે સારી થતા આવે છે. પણ આ હાથે કાલે બોટલ ચડાવીને એટલે હાથ આમ બહુ ભારે લાગે છે આજે. એટલે જો આપણે આજે ખાતે જવું છે. અત્યારે ખાતે જ આવી સારું રહેશે તો ખાતે રહેવું, ન પછી પાછા ઘરે વહી આવશું. જોકે હું જાઉં પછી ઘરે આવું દે ખાતું અટવાઈ જાય એમ એવું થાય છે. એટલે આપણે ખાતે જ આવી. અને દેવાંશભાઈ તો નખરા કઈ કરે છે. હો દેવાંશ ના તો રમત છૂટશે નહીં, પણ હવે આપણે જ આવી ખાતે. ચાલો મળી હવે સાંજે. મજા નહીં હોય તો વહી આવશું, એવું છે બધું. જો આપણે થોડુંક કામ ખોલ્યું હતું આજ, કબાટ ને થોડુંક સાફ કરી નાખ્યું. અને જમી કાઢીને બપોરના નવરા હોતે ને થઈ ગયા જો આપણે. અને દેવાંશભાઈ જો અહીંયા દાદા અને દેવાંશ. શું છે પપ્પા, શું હાલે તઈ? બસ મજા હો. લગ્નની તૈયારી? હા, લગ્નની તૈયારી. ભગવાન રામ અયોધ્યામાં આવી ગયા એની ખુશી. દેવાંશ તને? દેવાંશ જવા નથી દેતો દેવાંશ દાદાને. કા દેવાંશ? લે મમ્મી કેમ છે? તો સારું, લ્યો સારું થઈ ગયું. તમને પેટમાં દુખતું એવું છે? હવે ઘર સાફ ક્યારે કરવાસ? ના, મકાન તો તમારા નામનું છે, આપણે શું લેના દેના? હવન બેડરૂમ હવ કરે, તમે ઉપર રહો છો ને. મમ્મી દાદા છે ને ઉપર હોય એટલે એના નામે મકાન છે ને, એટલે મમ્મીને સાફ ઉપર કરવાનું, આપણે નીચે કરી નાખ્યું. દેવાંશ તું બાને હાવણી પકડાવશે. ઓ દેવાંશ, એ દેવાંશ મારે છો જેન નામે મકાન હોય ને ઈ સાફ કરે, આપણી નામે નથી. દેવાંશ બાન કહી દે સાફ કરો. દાદાને ધોળીમાં પપ્પા કેટલુંક લેવા જવાનું રહ્યું છે હવે? હવે થોડું ઘણું યુઝ બહુ નથી આવ્યું. આજ તો ઘણું ખરું કામ પટાઈ નાખ્યું ને. હા, આજ તો સવારના એક ધારા હારે છે, આ લઈ આવે ને ઘડીક થાય તો ઓલું લઈ આવે. યાદ એક વસ્તુ યાદ કરીને ન જાય, એટલે બધી વસ્તુ યાદ કરીને ન જાય. એક વસ્તુ યાદ કરીને પાછા લેવા જાય, પાછા ઘરે આવે, પાછું બીજું વસ્તુ લેવા જાય. એવી રીતના લેવા જાય છે, એટલે ટાઈમ એમાં થોડો વેસ્ટ જાય છે થોડોક. અને દેવાંશભાઈ હવે હાલા નથી કરવાના. દેવાંશભાઈ જો તાવ હોત ને ઉતરી ગયો સાસ. કા દેવાંશ? એ કેવું માર્યું? અને હું ખાશું તું? હે એ ડોબા આમનો કે પોપૈયું કહેવાય? પોપૈયું. હું ખાશો? હાલો વાલા કરાયું. ચાલો હવે દેવાંશભાઈને સુડાઈ દઈને બપોર પછીનું કામ ખબર નથી આપણને, આપણે શું કામ ખોલવી.
આમાં કઈ નક્કી જ નથી થતું હું કામ ખોલવી નહીં. આજ તો કામ મમ્મી આજ તો કબાટે હારો કર્યો, આજ તો મમ્મીને કબાટ હારો કર્યો જોતો જો કરી નાખ્યો. હવે ભાડું ઓછું લેજો તે અડધું અડધું હોય, અડધું ભાડું લેજો. કા દેવાઈશ તે તું નતો હો ખોટો બોલમાં હાલો હાલા કરવા દેવાંશ ભાઈને જે હુડામાં ફીણ આવી જાય, બહુ બોલા થઈ જશે. સારું હાલો આપણે હવે દેવાંશ ભાઈને સુવડાઈ દેવી ને પછી બપોર પછીનું કામ. સુઈ ગયા તા જાગ્યા ને તો તાવ મને તો એટલો આવી ગયો ને વાત જવા દો. અને દેવાંશ હચોડા રહેતા નથી, આમ જો આઘો પાછો નથી જતો મારી પાસેથી. જાગીને તે બહુ તાવ આવી ગયો તો અત્યારે આમ ઊભું થવાનું મન નથી થતું. આપણે સુઈ ગયા છે, રસોઈ બનાવવા જવું છે ઉપર. ચાલો આપણે રસોઈ બનાવી નાખી. જો આખો પાસો નથી જવા દેતો. ચાલો આપણે રસોઈ બનાવવા માટે જવું છું ઉપર. હવે આપણે ઉપર રસોઈ બનાવી નાખીએ. દેવાંશની નજર ઉતારે છે પપ્પા. દેવાંશ ભાઈ પલોઠી વાળીને બેસી ગયા છે. દાંત કાઢે છે ખીલખોડો. હવે થઈ જા ઊભો, ઊભો થઈ જા. હજી બેહું છે હે? હા પાડે. જો આપણે આજ રસોઈમાં બનાવવાનું છે મગ ભાત રોટલી. દેવાંશ ઉતરી ગઈ નજર. અરે વાહ, બેસી જા સોફે. આપણે જો ખાતેથી આવી ગયા, ડોક્ટરે હળવો ખોરાક લેવાનો કીધો તો એટલે આપણે કેવું કે મગ ભાત બનાવ્યા હતા. મગ ભાત ખાઈ લીધા. અને હવે આપણે લગ્નમાં ઓલું ન દેવાનું ગીત ગાય ત્યારે કેવું કહેવાય એને, પેલું પતાસા ને એવું. હવે એનું આપણે પેકિંગ કરવાનું છે થોડી વાર પછી. એટલે આપણે ઉપર પેકિંગ કરવા જવાનું છે. અને આપણે ડૉક્ટરે બાટલો ચડાવવા જવાનું કીધો હતો ને, પણ આજ મને સારું એમ લાગ્યું ને, આમ થોડુંક સારું છે એટલે આજ આપણે બાટલો ચડાવવા ન ગયા. હવે કાલે એવું લાગશે ને કે નથી સારું તો કાલે બાટલો ચડાવી આવશું. કેમ કે રોજ બાટલો ચડાવો પછી મજા નથી આવતી. એટલે આપણને સારું થઈ ગયું એટલે આજે આપણે બાટલો ચડાવ્યો નથી. ચાલો હવે આપણે આગળ થોડી વાર પછી ઉપર જઈએ અને પેકિંગ ને એવું બધું કરવાનું છે. તો પેકિંગ કરાવવા લાગવી પતાસરું એનું. ને બા પણ જો બહાર આટો મારીને ઘરે આવી ગયા છે. ક્યાં આટો મારીએ? જો બાને હુઈ જવું છે હવે. હે બા કેમ અત્યારમાં વી આવ્યા? થાકી ગયા હે? બધા ગીત બાકી છે. હવે બા આગળ છે ને મનમાં ગીત ગાહે. હવે અમે પેકિંગ કરી નાખીએ બા પતાહાનું એનું. છોકરી વાગી છે એ કરાવે છે. જો ઈચ્છા એ ને મમ્મી એ છે ને પતાહાની થેલી ભરવાની, થેલી જ કહેવાય ને મમ્મી, શું કહેવાય? પેકિંગ. જો પતાહાના એના પેકિંગ કરવા મળ્યા છે. કરવા જ પડશે ને, 10 દિવસની વાર રહેશે. મને આજ છે ને તાવ આવી ગયો છે. તો એને દવાખાને જવાનું ખબર શું પૂછ્યું? જેને દવાખાને જવું ન એને અજય છે ને કોઈ દી મને એમ ન કે શું થયું છે, કોઈ દી નથી પૂછતા. પણ એને 10 વખત પેલા મળ્યા માણસને એકવાર કીધે ખબર પડે, ઢોરને 2-3 વખત કેવી તો ખબર ન પડે. તો હું ઢોર છું એમ ને? પણ તો તે એવું કીધું બાજવાન થઈ જાવ અત્યારે. એકવાર કહેવાનું હોય હાલ દવાખાને. બાજવાન થઈ જાય. મેં એને કાલે કીધું હતું ને પમદી કીધું હતું હાલ દવાખાને, પણ દવાખાને એને છે ને ડોક્ટરને ઓછા પૈસા દેવા પડે ને તઈ મેળ નો. ડોક્ટરને 1000-2000 તો ઓછામાં ઓછા દેવા જ પડે. તઈ એક આ અને છે ને આ મમ્મી બે એક હરખી છે. એક ધોરે બાંધવીને એમ છે, આઈ જડ દઈ ન જાય અને આઈ જડ દઈ ન જાય. એટલે મારો મગજ છે ને ફાટી જાય પછી. ને મને કાંઈક થાય એટલે હું દવાખાને રિપોર્ટ કરાવી આવું. જો મને કાલે મજા નહોતી રહેતી, મને પમદી બીજા ડૉક્ટર પાસે ગયો, મને સારું ન થયું એટલે હું કાલે રિપોર્ટ કરાવી આવ્યો. પણ હું થાકી જાઉં છું. મારો આ હાથ દુખી જાય એટલે હું આમ નીચે રાખું છું તો ઈશા મને ઘસકાવે છે, આમ રાખો એમ કહીશ. વાંધો નહીં હો. નજરી છે ને ક્યારે દવાખાને આરે લઈ જ નહીં. મારે જાવું ને એકલું જ લેક્ચર બહુ આપે મને ત્યાં દવાખાને. ને એક બીજી ખાસ મહત્વની વાત કરું
આ ઈશાની ફ્રેન્ડ છે ને પણ અહીંયા કામ કરવાનું છે એવી અહીંયા મોઢું કાઢીને જોવે છે કે આ લોકો શું કરે છે એમ. તારું ઈચ્છે એ બાબત કેવું કેવું એ થાકી ગઈ છે એટલે મેં નથી સીંધું કારણ કે આજ મકાન ફેરવે છે. તે મકાન પ્રેમમાં થાકી જાય. સામાન નો પેક કરવો હોય ને લે. એટલે મેં ના પાડી બે. હવે આ છે ને ખોડલ સાયામાંથી વિદાય લે છે અને બીજી સાયામાં જાય છે એટલે બેહવા માટે આવી એમ ને. મેં ના પાડી મેં કીધું ના. હવે જો આપણે છે ને થોડુંક પેકિંગ કરી નાખવી પછી મળીએ ચાલો નકર આ પેકિંગ નહીં થાય. એટલા મેં કરી નાખ્યા તમે હજી એટલા કર્યા છે 10 કર્યા. ફડાકા કર્યા ને ત્યાં થઈ ગયા જુઓ આપણે જો ફૂલ ક્વોન્ટિટીમાં છે ને આ બને નાખી જુઓ કેટલી બધી હજુ તો બનાવો ને. કાલ મારે કેવું છે ખબર છે કાલે બોટલ ચડાઈને આવ્યો મામા ઘરે જમવા જવાનું હતું ને મારા ફેવરેટમાં ફેવરેટ વસ્તુ ની ગુલાબજાંબુ ગમે કદાચ ગમે ને ઘરે હોય ને મારા મામા ઘરે પણ આવ ઘરનું ઘર મામા લઈ આવજો પછી પાછા એમ કે બનાવી દો તમે આવ્યો તો બીજું નથી ખાતા. એ તો બનાવી જ દે એમાં ફેર વગરની વાત. અડધી રાતે ફોન કરતો બનાવી દે એ મારા મામા છે કેવું છે ને ગુલાબજાંબુ હતા ને મન ઘણું થતું હતું પણ ડોક્ટરે ના પાડી પણ બહુ મજા આવી. એટલે મજબૂરી હતી મારી નકર હું ગુલાબજાંબુ ઓછા ઓછા છે ને 10 ગોળી તો મારે જોવે ફાઈનલ એમ. આવું કામકાજ મમ્મી આપણે 1100 સબસ્ક્રાઇબર થઈ ગયા તારે આપણા બધા ફેમિલી આપણી યુટ્યુબ ફેમિલી તારે શું કેવું છે? મારું તો બહુ ભરપૂર આભાર માનવો બધાય. મમ્મી એમ કહે છે મારે બધાનો ભરપૂર આભાર માનવો છે ને બધા આવો નવો સપોર્ટ કરતા રહેજો. બોલો છે બે શબ્દ કયો કાક. બધા લગ્નમાં મીઠું મોઢું કરવા આવી જાય ને પતાસા ખાડે ચોકલેટ ને આપણે યુટ્યુબ ફેમિલી બધાને કહી દે યુટ્યુબ ફેમિલી બધાય આવી જાજો. ને બધા લગ્નમાં આવી જજો. આવી જાજો ગીતા ને મીઠું મોઢું આપણે જો બીજી તારીખથી લગ્ન સ્ટાર્ટ કરી દીધા છે આપણે કારણ કે બીજી તારીખે આપણે લગ્ન આવે છે અને બપોર પછી વાના રસમ છે અને આપણે 5 દિવસના ગીત રાખેલા છે બધા આવી જાજો પછી કેતા નહીં જો અમને નહોતું કીધું આપણે હું મમ્મી કહેવાય હા બધા ભાવે છે કેવા બધા આવે ને ત્યારે એના માટે જો આપણે ડબ્બા લીધા છે વાહ દેવી ને નાણા દેવી નીમડી છે આપણે તો તારા પપ્પા એને કહે છે કે આમાં આ નાખવાનું બે ડબ્બા પચાસ નાખવાના છે તારા પપ્પાને એને કહે છે 2 ડબ્બા પાછા દે. શાને એમ હોય શાને જાહે તો એમ કેવો 2 ડબ્બા લાવો આ 2 ડબ્બા પાછા લઈ લેવાના. જો આપણને ગમતી વસ્તુ આપણે પાછી માંગી લેજો. આપણને જે ગમે ને એ આપણે પાછું માંગી લેવી. આપણને આ ડબ્બા કેમ છે આ ડબ્બા હું તમને પાછા લગ્ન પછી બતાવીશ એક વિડિયો. ઉભા રહો ઈ ડબ્બા તો માંગી લેવો આ તો ઘરનું ઘર છે એટલે માંગી લોકો બીજે માંગવા જાવ તો હા માંગજો બીજે આપણે બીજે ભાઈ ચોકલેટ પૂરી થઈ ગઈ ને 8 કાગળ વધ્યા. જો 8 કાગળ વધ્યા 16 ચોકલેટ ગોતવાની છે. હવે 16 ચોકલેટ હું ગોતવી છે. 16 ચોકલેટ આખું પેકિંગ થોડું હોય ચોકલેટનું આખું પેકિંગ લાવી તો વાંધો બીજો કાંઈ નથી. આ છોકરા ખાઈ જાય પાછા. જો આપણે પતાસા વધ્યા ને ચોકલેટો ઘટી એટલે આપણે અધૂરું કામ રાખી દીધું છે તોય છે ને 110 જેટલી થેલી ભરાઈ ગઈ છે. જો આ આપણે કમ્પ્લીટ થેલી ભરી દીધી છે પેકિંગ કરીને મસ્તીકની. જો હવે આ ગીત ગાવા આવે એટલે બધાને બાટી જ દેવાની છે. ભલે ગળ્યું ખાયા કરે પછી ભલે શરદી થાયા કરે પણ આ નિયમ છે ને આ દેવું પડે. શરદી થાય તો દેવું તો પડે જ આપણે. એટલે આપણે આ છે ને બધાને બાટી દેવાની આવે એટલે ઈશા જો રાડ્યું નાખતી આવે છે. જો કે એના સ્વભાવમાં જ છે એ એટલે એ બહુ ગણકારવાનું નથી. ને દેવાંશને અહીં લાવવા નહોતો ને લઈને અહીં આવી છે એટલે આને મારે શું કેવું મને એ ખબર નથી પડતી. ઓય તારા માસી આવે છો દવા પી લેજે. ધારા માસી વિડીયો કોલ ચાલુ જ છે. જો ધારા માસી નામ પડ્યું ને તો દેવાની દવા પી ગયો. એમાં એવું છે ધારા છોકરી મારથી બીવે છે પણ મારો છોકરો મારથી નથી બીતો. જો આપણું પેકિંગ ને એવું બધું થઈ ગયું છે. હવે વધ્યા છે થોડાક પતાસ એનું કાલે પેકિંગ કરવાનું છે ને આપણે મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.